નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મતદાન માટે તમામ વ્યવસ્થા સાથે વહીવટીતંત્ર સજ્જ છે. આવતીકાલે યોજાનાર મતદાન માટે આજે સવારથી જ નિર્ધારિત 8 રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટરો ખાતેથી મતદાન સામગ્રીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા મથક લુણાવાડા પીએન પંડ્યા કોલેજ ખાતે મતદાન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લામાં મતદાન મથકો પર ફરજ બજાવનાર 5172 જેટલા પોલિંગ સ્ટાફને ઈવીએમ મશીન અને અન્ય જરૂરી સાધન સામગ્રી સોંપીને જે તે મતદાન મથકો માટે રવાના કરવામાં આવ્યા છે. જિલ્લામાં 28 જિલ્લા પંચાયત અને 147 તાલુકા પંચાયત બેઠકો માટે ચૂંટણી યોજાશે. લુણાવાડા નગરપાલિકાની વોર્ડ નંબર 5 ની પેટા ચૂંટણી યોજાશે. જિલ્લાના કુલ 6,94,898 મતદારો, 3,58,618 પુરુષ અને 3,36,280 સ્ત્રી ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. કુલ 913 મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 143 સંવેદનશીલ અને 42 અતિ સંવેદનશીલ મથકો હોવાથી ત્યાં વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. કુલ 2143 ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે જિલ્લાને 138 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ડિસ્પેચ સેન્ટર પર સ્ટાફ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. નમસ્કાર. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અને નગરપાલિકાના એક વોર્ડની પેટા ચૂંટણી આગામી તારીખ 26 એપ્રિલ 2026 રવિવારના રોજ યોજાનાર છે, જ્યારે મતગણતરી તારીખ 28 એપ્રિલ 2026 મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે. મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 28 બેઠક માટે ઉમેદવારો હરીફાઈમાં છે. 8 તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો પૈકી 147 બેઠકો પર ચૂંટણી યોજાશે. લુણાવાડા નગરપાલિકા વોર્ડ નંબર 5 ની એક બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન કરાશે. મહીસાગર જિલ્લામાં કુલ 8 ડિસ્પેચિંગ સેન્ટર છે કાર્યરત છે અને આજે અહીંયા ચૂંટણીની બધી સામગ્રી અને સાહિત્યના વિતરણ થઈ રહ્યા છે. તાલુકા પંચાયત માટે કુલ 913 મતદાન મથક અને નગરપાલિકા માટે કુલ 6 મતદાન મથક પર મતદાતાઓ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે. આ ચૂંટણી માટે કુલ 25 ચૂંટણી અધિકારીશ્રીઓ, 32 મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ અને 5000 થી વધુ પોલિંગ સ્ટાફ તેમજ 2200 થી વધુ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. આથી હું મહીસાગર જિલ્લાના મતદારોને લોકશાહી પ્રયત્ને પોતાની ફરજ નિભાવતા મતદાન કરવા અપીલ કરું છું. જય હિન્દ.